હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બધાની પરીક્ષા સારી જઈ રહી છે. અમુક વિદ્યાર્થી છે જે હજુ પણ કન્ફ્યુઝનમાં છે. અમુક પેપર સારા ના ગયા હોવાથી, અમુક ક્વેશ્ચન ના અટેમ્પ્ટ થયા હોવાથી આન્સર લખતા લખતા ભૂલી ગયા છે, અડધું લખાયું છે. ઘણા બધા મેસેજીસ એવા મળ્યા છે. તો એમાં કોઈ માયુસ થવાની જરૂર નથી, કોઈ ડરવાની જરૂર નથી. લાઈફ છે, અપ્સ ડાઉન આવતા રહે છે. જે રીતે મેં લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું, આ એક્ઝામ તમને ખાલી એ બતાવવા માટે છે કે તમે કેટલા તૈયાર છો. ખ્યાલ આવ્યો? હવે તમને એક વસ્તુ એક સ્ટોરી દ્વારા સમજાવું કે તમે ટોમ એન્ડ જેરી જોઈ હશે. આપણે બધા ટોમ એન્ડ જેરી જે કાર્ટૂન્સ આવતી હતી એ જોતા હતા. ટોમ હંમેશા જેરી પાછળ પડ્યા કરતો હતો. ખ્યાલ આવે છે? જેરીની પાછળ જ રહેતો હતો હંમેશા. અને આપણે હંમેશા જેરીની સાઈડ લેતા હતા. ટોમ એન્ડ જેરીમાં આપણે હંમેશા કોની બાજુ રહેતા કે જેરી જીતવો જોઈએ. ખ્યાલ આવે છે? હવે ટોમ એન્ડ જેરીની સ્ટોરી સમજો. કેમ જેરી હંમેશા જીતતો હતો અને કેમ ટોમ હારી જતો હતો? કેમ કે ટોમ પાસે પ્લાન બી હતો. ખ્યાલ આવે છે કે ભાઈ મારે આ નહીં તો બીજું. એ ખાલી જેરીને પકડવા માટે દોડતો હતો, જ્યારે જેરી પાસે બીજો કોઈ પ્લાન નહોતો. ખ્યાલ આવે છે? જેરી ખુદને જીવવા માટે, ખુદનો જીવ બચાવવા માટે એનાથી ભાગતો હતો. ખ્યાલ આવે છે? એટલે લાઈફમાં જો તમે પ્લાન બી બનાવો છે, અભી બોર્ડની એક્ઝામમાં બીજો કોઈ પ્લાન ના હોવો જોઈએ. બોર્ડની એક્ઝામ એક જ પ્લાન છે, બસ આપણે એને જીતવાની છે. જેરી જેવું માઇન્ડ કરી દેવું પડે કે મારે આ સિચ્યુએશનમાંથી સારી રીતે નીકળવાનું છે, સફળ થવાનું છે, સક્સેસ થવાનું છે. જો આપણી પાસે એવો કોઈ પ્લાન હશે કે નહીં 10 ફેલ થઈ જઈશ, 12 ફેલ થઈ જઈશ તો પછી વાં કરી લઈશ, તો તમારું જે માઇન્ડ જે ફોકસ થવું જોઈએ ને એ ફોકસ નહીં થાય. ખ્યાલ છે? એટલે માઇન્ડમાંથી પહેલા તો પ્લાન બી કાઢ નાખો જ્યાં સુધી તમારી બોર્ડ એક્ઝામ ના પતે ત્યાં સુધી. અને જો કોઈ બીજો કોઈ પ્લાન સમજાવતો હોય તો એને સાંભળવાની બી જરૂર નથી. આપણો એક જ ફોકસ હોવો જોઈએ બી હાલ પૂરતું કે મારે બોર્ડની એક્ઝામમાં આટલા પર્સન્ટેજ લાવવાના છે, આટલા માર્ક્સ લાવવાના છે, એના માટે તૈયારી કરવાની છે અને હું લાવીશ એટલો ભરોસો તમારે રાખવાનો છે. ખ્યાલ આવે? સતત એક્ઝામમાં માર્ક્સ ઓછા આવવાથી જો તમને એવું લાગતું કે તમે નિષ્ફળ થયા છો, હવે શાના માટે મહેનત કરવાની, તમે સતત એવું લાગતું કે તમે હારો છો, સક્સેસ નથી મળતી, જોઈતા માર્ક્સ નથી મળતા, તમે હારી રહ્યા છો, એ લોકો માટે મહેનત કરો કે જેમણે આ સિચ્યુએશનમાં બી તમારી સાથે ઉભા રહ્યા છે. તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા પર ભરોસો રાખતા ટીચર. ખ્યાલ આવે? તમારા અમુક ફ્રેન્ડ કે જે તમારા પર બહુ જ ટ્રસ્ટ કરે છે કે તમે આ કરી શકશો. તો હવે એ લોકો માટે જીતવાનું છે કે જે લોકો તમારા પર ભરોસો રાખે છે, ના કે એ લોકો માટે કે જે તમારા નિષ્ફળતાની રાહ જોઈને બેઠા છે. ખ્યાલ આવે? હાલાકી એ લોકો માટે બી જીતો કે જે તમારી નિષ્ફળતાની રાહ જોઈને બેઠા છે, કેમ કે એ બી તમને કોંગ્રેચ્યુલેશન કહેવા આવશે જ્યારે તમે સક્સેસ થઈ જશો. તો પેપર ટાઈમ પર નહીં પત્યું, હજુ આપણી પાસે ટાઈમ છે કે મહેનત કરીને ટાઈમ કવર અપ કરવાનો ટ્રાય કરીએ. કોઈ પણ જગ્યાએ ટાઈમ વેસ્ટ ના કરીએ. એવું લાગતું હોય કે મને આ પ્રવૃત્તિમાં વધારે ટાઈમ વેસ્ટ થઈ રહ્યું છે તો એ પ્રવૃત્તિ ઓછી કરી દઈએ, કાં તો ના જ કરીએ. ખ્યાલ આવ્યો? આપણી પાસે 24 કલાક હોય છે. 24 કલાકને ડિવાઈડ કરો તમારા સ્કૂલ ટાઈમમાં, કોચિંગ ટાઈમમાં, ખાવા પીવાનું, ઊંઘવાના ટાઈમમાં, અને પછી જે બીજી પ્રવૃત્તિમાં આપણો ટાઈમ વધારે વેસ્ટ જાય છે એની જગ્યાએ પ્રેક્ટિસમાં લાવી. પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ, જે એક્ઝામ્પલ નથી આવતા વારંવાર કરો. કેમ ના આવે? એ એક્ઝામ્પલ જ છે ને, કેમ ના આવે? આપણને આવડે. રાસાયણિક પ્રક્રિયાઓ છે, સમીકરણ છે, કેમ ના આવડે? 5 વાર લખો, 10 વાર લખો. તમે જીતવા માટે બન્યા છો તો એ એક રાસાયણિક પ્રક્રિયા છે, કેમ ના આવે? તમે એને લખો, વારંવાર લખો. આઈ હોપ તમે એની આગળ જીતશો. ખ્યાલ આવે? તમે ખુદને એવું માનો કે તમે વિનર છો. નાની નાની નિષ્ફળતાઓથી તમે માયુસ ના થાઓ. આ બધી નાની નાની ઠોકરો જે આપણને શીખવાડે છે કે આ ઠોકરો કે આ પથ્થર છે, સાઈડ પર હટાવો અને રસ્તો સાફ કરીને આગળ ચાલો. ખ્યાલ આવે? તો કોઈ પણ માયુસ થવાની જરૂર નથી. કોઈ બાબત એવી છે જ નહીં કે હજુ બધું પતી ગયું છે ને આપણે કશું નહીં કરી શકીએ. હજુ આપણી પાસે મહિનો છે. મહિનો તો ના કહી શકાય આજથી, બરાબર, પણ તમે મહેનત કરી શકો છો એટલો ભરોસો છે. ખ્યાલ આવે? અને જેટલું બી કરો પૂરેપૂરો કરો. એવું ના લાગે કે એની અંદર મારે થોડીક હજુ મહેનત કરી લેવાની હતી, મારી પાસે ટાઈમ હતું, થોડુંક હજુ આ જોઈ લીધું હોત તો થઈ જાય, થોડો અડધો કલાક આ વસ્તુ પાછળ કરી હોત તો હું કરી શકત. તો એ બધી વસ્તુ પાછળ વધારે ફોકસ કરો જે નથી આવડતી.
જે આવડી છે એને રિવિઝન કરતા રહો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે બતાવીશું કે રિવિઝન કેમનું કરવાનું, તૈયારી જે છે લાસ્ટમાં કેમની આ તૈયારી થાય છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. થેન્ક યુ.